પાટણ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું મંગળવારના રોજ મતદાન થવાનું હોય સોમવારે 7 વિધાનસભા ડિસ્પેચ સેન્ટર પરથી મતદાર સ્ટાફને ઈવીએમ વીવીપેટ સહિતની 170 વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાંજ સુધીમાં તમામ સ્ટાફ પોતાના મતદાન મથકો ખાતે પહોંચી જશે। પાટણ જિલ્લાની 4 વિધાનસભા પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, રાધનપુર અને બનાસકાંઠાની વડગામ, કાંકરેજ અને મહેસાણા જિલ્લાની ખેરાલુ વિધાનસભા બેઠકનો પાટણ લોકસભા મત વિસ્તારની બેઠકમાં સમાવેશ થાય છે। 7 મેના રોજ 2073 મતદાન મથકો પર મતદાન યોજાવાનું હોય આજરોજ પાટણ જિલ્લાની 4 વિધાનસભા બેઠકોના મતદાન મથકો પર ચૂંટણીની જવાબદારી સંભાળી રહેલા સ્ટાફને ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ, વીવીપેટ, શાહી ડાયરી, મતકુટીર, સોયદોરા, લાખ સહિતની 170 પ્રકારનું મતદાનમાં ઉપયોગમાં લેવામાં આવતા સાહિત્ય અને સ્ટેશનરી સાથે સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તમામ સામગ્રી લઈને કર્મચારીઓ પોતાના મતદાન મથકો પર પહોંચવા લાગ્યા હતા। પાટણ વિધાનસભા મત વિસ્તારના 308 મતદાન મથકો પર કાલે મતદાન યોજાવાનું હોય આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના બીબીએ ભવન ખાતે બનાવવામાં આવેલા ડિસ્પેચ સેન્ટર ખાતેથી પ્રાંત અધિકારી મિતુલ પટેલના માર્ગદર્શન નીચે મતદાનમાં રોકાયેલા સ્ટાફનું ચૂંટણી વિતરણ કરવામાં આવ્યું હતું। જે સામગ્રી લઈને કર્મચારીઓ 35 રૂટ મારફતે 52 બસો અને ખાનગી વાહનોમાં બેસી પોલીસ બંદોબસ્ત સાથે 308 મતદાન મથકો ખાતે પહોંચશે। પાટણ વિધાનસભા મત વિસ્તારમાં મતદાનની કામગીરી 339 પ્રિસાઇડિંગ, 339 પોલિંગ, 3339 મહિલા પોલિંગ અને 308 સેવકો મળી 1358 કર્મચારીઓ સિદ્ધપુરમાં, 1196 રાધનપુરમાં, 1432 ચાણસ્મામાં, 1392 વડગામમાં, 940 કાંકરેજમાં અને 1272 ખેરાલુમાં 562 કર્મચારીઓની નિમણૂક કરાઈ છે, જે 15% રિઝર્વ સ્ટાફનું ચૂંટણીની કામગીરીમાં જોડાશે। આજરોજ પાટણ વિધાનસભા ડિસ્પેચ સેન્ટર પર પાટણ પ્રાંત અધિકારી મિતુલ પટેલ સહિત મામલતદાર ઉપસ્થિત રહી કામગીરીમાં જોડાયા હતા। આજરોજ પાટણ સંસદીય મત વિસ્તારમાં 18 પાટણ વિધાનસભા મત વિસ્તાર અંતર્ગત 308 મતદાન મથકો માટે તમામ ડિસ્પેચિંગ ટીમ તેમની સ્ટેશનરી અને મશીન્સ લઈને રવાના થઈ રહેલ છે। તમામ રૂટની ટીમ ફોર્મેશન થઈ ગયું છે અને ટૂંક સમયમાં જમ્યા બાદ આ તમામ ટીમો 12 વાગ્યા સુધીમાં તેમનું સ્ટેશનરી અને મશીન લઈને રવાના થઈ જશે। ત્યારબાદ આ તમામ ટીમોના પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસર તે તેમના મતદાન મથક પર જ રોકાશે અને આવતીકાલે સાંજે 6 વાગે મતદાન પૂર્ણ થયા બાદ તમામ પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસર તેમના મશીન્સ અને સ્ટેશનરી સાથે અત્રે પાછા રિસીવિંગ સેન્ટર ખાતે હાજર રહેશે અને તેમની સ્ટેશનરી અને મશીન્સ અહીંયા સ્વીકારવામાં આવશે।